રણુજા જતા લોકો ખાસ કરીને આ વિડીયો તમે પૂરો જોઈ લેજો। રામાપીરની બીજ ભરવા જતી વખતે ભાઈ એક ખતરનાક એક્સિડન્ટ થયો અને સાથે સાથે ભાઈ રામાપીરનો જે ચમત્કાર જોવા મળ્યો છે, ખરેખર મારા ભાઈઓ આજનો આ વિડીયો તમે પૂરો સાંભળજો। તમે જો 12 બીજના ધણી રામદેવ પીરને માનતા હોય તો બધા લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો, એટલે ભાઈ એમને પણ આ ચમત્કાર વિશે જાણવા મળે। તો ચલો દર્શક મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। અત્યારે હાલ તમે જોયું કે જે આ ગાડીની હાલત થઈ છે, આ ગાડીની હાલત જોયા પછી ભાઈ ખરેખર તમને એવું જ લાગતું હશે કે આ ગાડીની અંદર જે પણ લોકો હશે એ ભાઈ ક્યાંક ને ક્યાંક બચ્યા જ નહીં હોય, કારણ કે એટલો ગંભીર અકસ્માત થયો। આ અકસ્માતની અંદર ભાઈ એટલે કે આ ગાડીની અંદર જે પણ લોકો સામેલ હોય ને એમને બહુ મોટી ઇજાગ્રસ્ત પહોંચી હશે એવું તમને લાગતું હશે, પણ ના ભાઈ, આજે જે એક ચમત્કાર જોવા મળ્યો છે એ ચમત્કારે ભાઈ બધા લોકોને હેરાન કરી દીધા છે। હા ભાઈ, 12 બીજના ધણી રામાપીરને જો તમે માનતા હોય તો ભાઈ તમને ખબર જ છે કે રામાપીરના પરચા આજે પણ હાજર છે। હા ભાઈ, રામાપીરના જે પરચા છે ને એ આજે પણ હાજર છે અને એવી જ કંઈક ઘટના સામે આવી છે। આ ભાઈ અકસ્માત એટલો બધો ખતરનાક થયો, પણ તમે વિચાર કરો કે આ ગાડીની અંદર જે પણ લોકો સામેલ હતા એમને ભાઈ એક નાની પણ ઇજાગ્રસ્ત ન પહોંચી, એમનો વાળ પણ વાંકો ના થયો। આ છે ભાઈ 12 બીજના ધણી રામાપીરનો ચમત્કાર। આપણે જોયું કે રામાપીરની બીજ ભરવા માટે જતા આપણા ઘણા બધા ગુજરાતી ભાઈઓના એક્સિડન્ટ થયા છે, ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે। એટલા માટે જ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે જો તમારા ગામની અંદર કે આજુબાજુ ગામની અંદર ક્યાંય રામાપીરનું મંદિર હોય તો તમે ત્યાં જઈને દર્શન કરો તો પણ ભાઈ રામાપીર તમારા ધાર્યા કામ કરે છે। તમે 12 બીજ ભરવા માટે છેક રણુજા જાઓ એવું કંઈ હોતું નથી, પણ ભાઈ બધા લોકો શ્રદ્ધાથી જાય છે। તમને બધાને ખબર જ છે કે આપણે કંઈ પણ વસ્તુ લેવું હોય તો અમુક વસ્તુ ગામમાં પણ મળતી હોય, પણ એ વસ્તુ લેવા માટે અમુક લોકો બીજે દૂર પણ જતા હોય છે। એવી રીતે ભાઈ આપણા ગામની આજુબાજુ રામાપીરનું મંદિર હોય, પણ અમુક લોકો ભાઈ શ્રદ્ધાથી 12 બીજ ભરવા માટે રણુજા જતા હોય છે। અને આ ભાઈ સાથે જે થયું કે ભાઈ એક ખતરનાક એક્સિડન્ટ થઈ ગયો, પણ અહીંયા રામાપીરનો જે ચમત્કાર જોવા મળ્યો કે ગાડીની અંદર જે પણ લોકો સામેલ હતા એમનો ભાઈ વાળ પણ વાંકો ન થયો। આ છે ભાઈ 12 બીજના ધણી રામાપીરનો ચમત્કાર। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।